નમસ્કાર, સ્પાર્ક ટુડે ન્યૂઝમાં આપનું સ્વાગત છે। વરસાદ પહેલા જ વડોદરા શહેરમાં ભૂવા પડવાની કહી શકાય કે સિલસિલો છે એ શરૂ થઈ ચૂક્યો છે। આપ જુઓ કે થોડા દિવસ પહેલા વડોદરા શહેરના કારેલીબાગ વિસ્તારમાં ભૂવો પડ્યો હતો, ત્યારે આ બીજો ભૂવો આપ જુઓ કે વડોદરા શહેરના ડભોઈ રોડ પર આ પડ્યો છે। કહી શકાય કે આ ગણેશનગરની બાજુમાં આવેલું શાંતિનગર છે ને ત્યાં રસ્તા વચ્ચે જ મસ્ત મોટો ભૂવો અહીંયા જોવા મળી રહ્યો છે અને નીચેથી આ ડ્રેનેજ લાઇન પસાર થઈ રહી છે। જુઓ કે અહીંના સ્થાનિકોએ આ લાકડું મૂકી અને લોકોની સુરક્ષાનું ધ્યાન રાખ્યું છે, પરંતુ વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે આ ધ્યાન રાખશે એ સૌથી મોટો પ્રશ્ન છે। ત્યારે એના સ્થાનિક છે, તેમની સાથે જ વાત કરીશું। શું કહેશો, આ કઈ જગ્યાએ છે ને આ ભૂવો પડ્યો છે, શું કહેશો? ડભોઈ રોડ શાંતિનગર વિસ્તારમાં પહેલા જ વરસાદમાં આવો ભૂવો પડ્યો છે, એટલે સ્થાનિક લોકોને ભયનો માહોલ થઈ ગયો છે ગાડી કે પહેલા જ વરસાદમાં આવો ભૂવો પડ્યો છે। આના માટે તંત્ર જાગૃત બને અને વહેલી તકે આ બધું જે એમનો કાર્યવાહી કરવાની હોય વહેલી તકે પતાવે। બિલકુલ, કાર્યવાહી કરવા એટલે કે પાલિકા તંત્ર ધ્યાન આપે। શું કહેશો, આ ભૂવો પડ્યો છે, લાગે છે ક્યાંક ભ્રષ્ટાચાર થઈ રહ્યો છે? કારણ કે જે રીતે તંત્ર મોટી મોટી વાતો કરી રહ્યું છે અને હવે આ તંત્ર આ પ્રકારનું જીવનું જોખમ મૂકી દીધું છે। એ વાત સાચી છે તમારી, પણ એકદમ જીવ જોખમમાં મૂકે એવી રીતે અંદરથી 3 ફૂટ આમ છે, 3 ફૂટ આમ છે, અને જો માણસ જો અંદર જાય તો સીધો અંદર જ જાય, બહાર નીકળે એવું લાગતું। અંદર કેટલું ઊંડું છે તો કઈ અંદર જાય તો જ ખબર પડે, પણ અમે જોયો એટલે તરત તમારો કોન્ટેક્ટ કર્યો, એટલે એમને આ કાર્યવાહી કરીને તરત સોલ્યુશન લાવવું જોઈએ આનું। બિલકુલ, તાત્કાલિક કાર્યવાહી કરે પાલિકા તેવી માંગ થઈ રહી છે। આપ જોઈ શકાય છે કે આ ભૂવો ઉપરથી ભલે નાનો છે, પરંતુ અંદરથી ખૂબ ઊંડો ભૂવો જોવા મળી રહ્યો છે। અહીંથી નીચેથી ડ્રેનેજ લાઇન પણ પ્રસાર થઈ રહી છે। કાલ ઉઠીને અહીંથી નાના બાળક હોય કે કોઈ પણ અહીંયાથી સ્થાનિક અવર જવર કરે તો અને આ ભૂવામાં ખાબકે તો જીવનું જોખમ પણ સેવાઈ રહ્યું છે। ત્યારે વડોદરા મહાનગરપાલિકાનું તંત્ર ક્યારે જાગે છે તે જોવાનું રહ્યું, કારણ કે આ પ્રકારના ભૂવા તો હજુ તો ચોમાસાની શરૂઆત નથી થઈ, પરંતુ તેમ છતાં પણ એ પહેલા જ આ ભૂવા પડવાની શરૂઆત વડોદરામાં થઈ ચૂકી છે અને વડોદરા શહેરના ડભોઈ રોડ પર આવેલું જે શાંતિનગર છે ત્યાં ભૂવો પડવાની આ શરૂઆત થઈ ચૂકી છે। કેમેરામેન નિહાની સાથે સુરત સોલંકી, સ્પાર્ક ટુડે ન્યૂઝ, વડોદરા।